ઊંઝા તાલુકાના કહોડાથી ગાંજો ઝડપાઈ ગયો છે। ગાંજાનો જથ્થો અત્યારે જપ્ત કરવામાં આવ્યો છે। તો કહોડામાંથી ગાંજો ઝડપાયો છે। મહેસાણાથી આ વિગતો અત્યારે પ્રકાશમાં આવી, જ્યાં કહોડા ગામના બકેચી પરુના મકાનમાંથી ગાંજો ઝડપાઈ ગયો છે। વિષ્ણુ ઠાકોરના મકાનમાંથી 3422 કિલોગ્રામ ગાંજો ઝડપાયો છે। મહેસાણા એસઓજીએ ગાંજાનો જથ્થો અત્યારે ઝડપી પાડ્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। તો બગેચી પરુના મકાનમાંથી આ પ્રકારે ગાંજો મળી આવ્યો છે। મહેસાણાના ઊંઝાના કહોડાનો આ બનાવ સામે આવ્યો, જ્યાં મકાનમાંથી ગાંજો મળી આવ્યો છે। ગાંજાને અત્યારે જપ્ત કરવામાં આવ્યો છે। કહોડા ગામના બગેચી પરુના મકાનમાંથી આ પ્રકારે ગાંજાનો જથ્થો પ્રાપ્ત થયો। તો વિષ્ણુ ઠાકોરના મકાનમાંથી ગાંજો મળી આવ્યો છે। પોલીસે અત્યારે આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ઊંઝાના કહોડા ગામનો આ બનાવ અત્યારે પ્રકાશમાં આવ્યો, જ્યાંથી ગાંજો મળી આવ્યો છે। એસઓજીને બાતમી મળી હતી, તે બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી, ત્યારે મકાનમાંથી ગાંજો અત્યારે મળી આવ્યો છે અને અત્યારે આ સમગ્ર મામલાને લઈને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। તો ગાંજાનો જથ્થો અત્યારે જપ્ત કરવામાં આવ્યો છે। કુલ 3422 કિલોગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે। તો એસઓજીએ ગાંજાનો જથ્થો અત્યારે ઝડપી પાડ્યો છે। મહેસાણાના ઊંઝાનો આ બનાવ સામે આવ્યો, જ્યાંથી ગાંજો મળી આવ્યો